વર્ષ 2026માં મકર રાશિ માટે 10 મોટી આગાહીઓ। મકર રાશિના જાતકો, જીવનનું સત્ય એ છે કે દરેક વળાંક આપણને કંઈક શીખવે છે। ક્યારેક તે રસ્તા પર ફૂલો ફેલાવે છે, અને ક્યારેક તે જ રસ્તાઓ પર કાંટા મૂકે છે, આપણી આંતરિક શક્તિની કસોટી કરે છે। 2025નો અંતિમ તબક્કો તમારા માટે પણ એવો જ હતો, જ્યાં દરેક દિવસ એક નવી કસોટી લઈને આવ્યો। મિત્રો, આ સમય સરળ નહોતો। તમે ખૂબ શ્રદ્ધાથી જોયેલા સપના અધૂરા રહ્યા, તમે જે સંબંધો પર વિશ્વાસ કર્યો હતો તે તૂટી ગયા, અને કેટલાક સંજોગો એવા આવ્યા જેણે તમારા હૃદયને હચમચાવી નાખ્યું। શનિની સાડે સતીએ તમને રોક્યા જ નહીં પણ તમને આકાર આપ્યો। તેણે ક્યારેક તમારી ધીરજની મર્યાદાની કસોટી કરી, ક્યારેક તમારી સહનશક્તિને પડકાર ફેંક્યો, અને ક્યારેક તમને એટલા થાકી ગયા કે શબ્દો પણ તમને નિષ્ફળ ગયા। ઘણી વખત તમે ડગમગ્યા, ઘણી વખત તમને લાગ્યું કે તમે હવે વધુ સમય આગળ વધી શકતા નથી। એકલતાની શાંત રાતો, અકથિત આંસુઓ અને દબાયેલા દુઃખ, તમે આ બધું શાંતિથી સહન કર્યું। પરંતુ મકર રાશિના જાતકો, તમારી સૌથી મોટી જીત એ છે કે આ બધું હોવા છતાં, તમે અટક્યા નહીં। તમે તૂટ્યા નહીં। તમારી પાસે એક અવિશ્વસનીય આત્મવિશ્વાસ હતો જે તમને દરેક વખતે ટેકો આપતો હતો। મિત્રો, જ્યારે તમે પડ્યા ત્યારે પણ, તમે તમારી જાતને ઊભી કરી કારણ કે તમારો આત્મા હાર સ્વીકારવાનો ઇનકાર કરે છે। હવે, સમય બદલાઈ રહ્યો છે। મિત્રો, આ અંધકારનો અધ્યાય સમાપ્ત થઈ રહ્યો છે। આવનારો સમય તમારી ધીરજને ફળ આપશે। તેઓ તમારી મહેનતને ઓળખશે। યાદ રાખો, જેમને શનિ ગુસ્સે કરે છે તેઓ લાંબા ગાળે સૌથી મજબૂત બને છે। મિત્રો, તમે ફક્ત બચી ગયા નથી, તમે તેજસ્વી રીતે ઉભરી આવ્યા છો। હવે, એક નવી સવાર તમારી રાહ જોઈ રહી છે। મિત્રો, 2026નો દરવાજો ખુલવાનો છે, અને આ દરવાજો ફક્ત એક વર્ષ માટે નથી। તેના બદલે તે તમારા જીવનમાં એક નવી શરૂઆતની નિશાની છે। મિત્રો, આ વર્ષ તમારા માટે ફક્ત નવું વર્ષ નહીં, પણ એક નવો અધ્યાય, નવી તકો અને નવો પ્રકાશ હશે। મિત્રો, 2025એ તમને પડવાનું શીખવ્યું, પણ 2026 તમને ઉડવાનું શીખવશે। હા, આ વર્ષ તમારા માટે નવી આશાનો પ્રકાશ લાવશે। આ સમય તમારા માટે એક નવી દિશા નક્કી કરશે, જ્યાં તમારા ભૂતકાળના સંઘર્ષો તમારી શક્તિ બનશે અને તમારા ઘા તમારી ઓળખ બનશે। મકર રાશિ, 2026 તમારા જીવનમાં 10 મોટા ફેરફારો લાવશે। એવા ફેરફારો જે તમારા વિચારને બદલી નાખશે, તમારા માર્ગને બદલશે અને તમારા ખોવાયેલા તેજને ફરીથી જાગૃત કરશે। આ વર્ષ તમને શીખવશે કે જે તૂટે છે તે જ તેજસ્વી ચમકે છે, જે તૂટે છે તે જ નવો આકાર મેળવે છે, જે પીડા સહન કરે છે તે જ વિજયને લાયક બને છે। તો, પ્રિય મકર રાશિના લોકો, કૃપા કરીને આ વિડિયો સાથે જોડાયેલા રહો, કારણ કે તે તમારી ચંદ્ર રાશિ, તમારી જન્મ રાશિ પર આધારિત છે। તો, પ્રિય મિત્રો, વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં। જો તમને વિડિયો ગમે છે, તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારો પ્રેમ બતાવો અને શક્ય તેટલા વધુ લોકો સાથે શેર કરો। તો મિત્રો, ચાલો 2026માં મકર રાશિ માટે 10 સૌથી મોટી આગાહીઓ વિશે જાણીએ। મિત્રો, આજે આપણે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની યાત્રાને ડીકોડ કરીશું, જ્યાં શનિદેવ તમને ત્રાસ આપવાનું બંધ કરશે અને તમને ચમકાવવાનું શરૂ કરશે। 2026માં, જવાબદારી વધુ હશે, પરંતુ પુરસ્કાર વધુ મોટો હશે। તો ચાલો તમારા ભવિષ્યના તારાઓને ડીકોડ કરીએ। 2026ની ઇમારત જેના પર ટકી છે તે 4 સ્તંભો છે, તે 4 મુખ્ય ગ્રહો છે। જ્યાં સુધી તમે તેમની ગતિવિધિઓને સમજી શકશો નહીં, ત્યાં સુધી તમે નાની ઘટનાઓનો અર્થ સમજી શકશો નહીં। તો, ચાલો એક જ્યોતિષીય યાત્રા શરૂ કરીએ।
મકર રાશિ માટે પહેલી આગાહી કહે છે કે 2026માં તમારો લગ્નનો ગ્રહ શનિ 2026 દરમિયાન તમારા ત્રીજા ભાવમાં રહેશે. મિત્રો, જ્યોતિષમાં ત્રીજું ભાવ બહાદુરી અને હિંમતનું પ્રતિનિધિત્વ કરે છે. તેનો અર્થ સ્પષ્ટ છે. આ વર્ષ નસીબ પર આધાર રાખવાનું નથી, પરંતુ પગલાં લેવાનું છે. શનિ કહી રહ્યો છે, મહેનત કરો. હું તમને 10 ગણું વધારે પરિણામ આપીશ. પણ એક વળાંક છે. માહિતી મુજબ 27 જુલાઈ 2026ના રોજ શનિ વક્રી થશે. મિત્રો, આ તારીખ એક સમયમર્યાદા તરીકે કાર્ય કરશે, જેની ચર્ચા આપણે પછી કરીશું. બીજો અને સૌથી મોટો ગેમ ચેન્જર ગુરુ છે. વર્ષની શરૂઆતમાં ગુરુ તમારા છઠ્ઠા ભાવમાં છે. આ તમને તમારા શત્રુઓ પર વિજય અપાવશે. પરંતુ વાસ્તવિક જાદુ 2 જૂન 2026ના રોજ થશે. આ દિવસે ગુરુ પોતાનો માર્ગ બદલીને તમારા 7મા ભાવ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. મિત્રો, ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચ છે અને મધ્ય ભાવમાં ઉચ્ચ ગુરુ હંસ મહાપુરુષ યોગ બનાવે છે. મિત્રો, આ જ્યોતિષશાસ્ત્રમાં સૌથી શુભ રાજયોગોમાંનો એક છે. આ યોગ તમારા મહેલ, લગ્ન અને વ્યવસાયને નવી ઊંચાઈઓ પર લઈ જશે. ત્રીજો કારક રાહુ છે, જેને આપણે કિંગમેકર કહીએ છીએ. મિત્રો, રાહુ આખું વર્ષ કુંભ રાશિમાં તમારા બીજા ભાવમાં બેઠો રહેશે. મિત્રો, બીજું ઘર ધન અને વાણીનું ઘર છે. મિત્રો, રાહુ અહીં તોફાની ઇનિંગ્સ રમવાના મૂડમાં છે. તે તમને ઘણા પૈસા આપશે, પરંતુ તે તમારી વાણીને કઠોર પણ બનાવી શકે છે. અહીં રાહુ તમને ડોન જેવું વ્યક્તિત્વ આપી શકે છે, જે પૈસા માટે સારું છે પણ સંબંધો માટે ખતરનાક છે. ચોથું પરિબળ કેતુનું રહસ્ય છે. મિત્રો, કેતુ તમારા 8મા ભાવમાં સ્થિત છે. 8મો ભાવ રહસ્યો અને અવરોધોનું ઘર છે. અહીં કેતુ ફક્ત શારીરિક દુઃખ વિશે નથી, પણ શારીરિક સમસ્યાઓ વિશે પણ છે. માનસિક મૂંઝવણ અને નિદાન ન થઈ શકે તેવા સિન્ડ્રોમ અગમ્ય બીમારીઓ તરફ દોરી શકે છે. તો મોટું ચિત્ર આ છે. શનિ તમને સખત મહેનત કરાવશે. રાહુ પણ તમારા ખજાના ભરશે. ગુરુ સામાજિક પ્રતિષ્ઠા આપશે અને કેતુ તમારા સ્વાસ્થ્યની કસોટી કરશે. હા, આ વર્ષ સંઘર્ષથી સત્તા સુધીની સફર છે. નંબર 2, મકર રાશિ માટે બીજી આગાહી. મકર રાશિ માટે બીજી આગાહી જણાવે છે કે 2026માં તમારી કારકિર્દી અને વ્યવસાય સકારાત્મક રહેશે. મકર રાશિના લોકો કામને પૂજા માને છે. છેલ્લા કેટલાક વર્ષોમાં 2019મી 2024 સુધી તમારી કારકિર્દીનો માર્ગ કાં તો સ્થિર રહ્યો હતો અથવા ઘટ્યો હતો. તેથી 2026માં આ માર્ગ ઉપર આવશે. ચાલો આને સમયની દ્રષ્ટિએ સમજીએ. મિત્રો, વર્ષની શરૂઆત વિસ્ફોટક રહેશે. 15 જાન્યુઆરીથી 23 ફેબ્રુઆરી દરમિયાન મંગળ તમારી રાશિમાં પ્રથમ ભાવમાં ઉચ્ચ રહેશે. મંગળ શું છે? મંગળ એક સેનાપતિ છે. તે ઊર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે ઉચ્ચ મંગળ તમારા માથા પર લગ્નમાં બેસે છે, ત્યારે તમારો આત્મવિશ્વાસ નોંધપાત્ર રહેશે. મિત્રો, જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો અથવા તમારી કંપનીમાં મોટું જોખમ લેવા માંગો છો, તો આ 1.5 મહિનો સુવર્ણ સમયગાળો છે. આ સમય દરમિયાન તમે જે પણ નિર્ણય લો છો, તમે વિજયી થશો કારણ કે મંગળ તમારા અંગરક્ષક તરીકે ઊભો છે. આ પછી 15 એપ્રિલથી 15 મે દરમિયાન સૂર્ય તમારા ચોથા ભાવમાં ઉદય પામશે અને તેની સીધી નજર તમારા 10મા ભાવ, કારકિર્દી ભાવ પર પડશે. મિત્રો, જો તમે સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છો, ટેન્ડર ભરવા માંગો છો, અથવા કોઈ સરકારી પ્રોજેક્ટમાં અટવાયેલા છો, તો આ મહિનો તમને સફળતા લાવશે. આ સૂર્યની સ્થિતિ પણ તમને સફળતા લાવશે. તે તમને સમાજમાં પ્રભાવશાળી વ્યક્તિ બનાવશે. મિત્રો,
હવે એવી તારીખ આવી રહી છે જે બધું બદલી નાખશે. 2 જૂન 2026ના રોજ ગુરુ 7મા ભાવમાં પ્રવેશ કરશે, જેનાથી હંસયોગ બનશે. 7મો ભાવ વ્યવસાય અને ભાગીદારીનું ઘર છે. જો તમે વ્યવસાયના માલિક છો અને ભંડોળનો અભાવ હતો, તો જૂન પછી રોકાણકારો તમારી પાસે આવશે. તમને મિત્રો અને સંબંધીઓ તરફથી પણ મદદ મળશે. બેરોજગારીનો સામનો કરી રહેલા લોકો 2 જૂન સુધીમાં તેમની બેરોજગારીનો અંત શોધી કાઢશે. નવી નોકરીઓ, નવી સ્થિતિઓ અને નવી જવાબદારીઓ તમારી રાહ જોઈ રહી છે. વધુમાં, 3જા ભાવમાં શનિની સ્થિતિ અને રાહુના પ્રભાવને કારણે, આ વર્ષ શેરબજાર, વેપાર, રાજકારણ, આયાત, નિકાસ અને મશીનરી સાથે સંકળાયેલા લોકો માટે અભૂતપૂર્વ સફળતા લાવશે. સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાઓ પર ધ્યાન આપો, ખાસ કરીને 2 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી. આ સમય દરમિયાન, શુક્ર મૂળ ત્રિકોણમાં તેના પોતાના ભાવ, દ્વ-ભાવમાં રહેશે. આ વર્ષનો એવો સમય હશે જ્યારે તમને પ્રમોશન, વૃદ્ધિ અથવા કોઈ મોટો પુરસ્કાર મળી શકે છે. આ તમારી મહેનતનું પરિણામ હશે. જો કે, અહીં સાવધાની રાખવી જરૂરી છે. 27 જુલાઈ 2026ના રોજ શનિ વક્રી થશે. આનો અર્થ શું છે? જ્યારે શનિ સીધી રીતે ચાલશે, ત્યારે તે તમને તકો પ્રદાન કરશે. તે વક્રી થતાની સાથે જ તે ઓડિટ શરૂ કરશે. તેથી, હું તમને સલાહ આપું છું કે 27 જુલાઈ પહેલાં કોઈપણ મોટા કારકિર્દી ફેરફારો, પછી ભલે તે નોકરીમાં ફેરફાર હોય કે પ્રોજેક્ટ, પૂર્ણ કરો. તે પછી, વસ્તુઓ થોડી ધીમી પડી શકે છે, અને તમારે વધુ મહેનત કરવી પડશે. નંબર 3 મકર રાશિ માટે 3 ભવિષ્યકથન છે. મિત્રો, ચાલો હવે તે વિષય પર વળીએ જેની બધા રાહ જોઈ રહ્યા હતા. પૈસા. 2026માં મકર રાશિની નાણાકીય સ્થિતિ સમજાવવા માટે, મારે એક ખાસ જ્યોતિષ સિદ્ધાંતનો આશરો લેવો પડશે. રાહુ તમારા બીજા ભાવમાં છે. જ્યોતિષશાસ્ત્ર કહે છે કે જ્યારે રાહુ આપે છે, ત્યારે તે ખૂબ જ ઉદારતાથી આપે છે, અને જ્યારે લે છે, ત્યારે ભારે હાથે લઈ જાય છે. પરંતુ મિત્રો, 2026માં, રાહુ આપવાના મૂડમાં છે. અમારા ડેટા આને તોફાની ઇનિંગ તરીકે વર્ણવે છે. પૈસા ક્યાંથી આવશે? રાહુ વિસ્તરણનો ગ્રહ છે અને જૂન સુધી ગુરુનું દ્રષ્ટિકોણ તેના પર હોવાથી, તમારી આવકના સ્ત્રોત અસંખ્ય હશે. વર્ષોથી અટવાયેલા પૈસા, વીમા દાવા, પૂર્વજોની મિલકત પર વિવાદો અથવા મિત્રોને ઉછીના આપેલા પૈસા અચાનક પાછા આવશે. રાહુ અને કેતુની ધરી તમને લોટરી, સટ્ટા, શેરબજાર અથવા ગ્રે માર્કેટમાંથી પણ સંપત્તિ લાવી શકે છે. વર્ષના અંતમાં, એટલે કે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર 2026, તમારી નાણાકીય પરિસ્થિતિનો શિખર હશે. આ સમય દરમિયાન, કેતુ તમારા નફાના 11મા ભાવ, વૃશ્ચિક રાશિમાં દર્શ કરશે, અને કેતુ અને રાહુ મળીને એક સંયોજન બનાવી રહ્યા છે જેને આપણે જેકપોટ કહીએ છીએ. તમને અચાનક મોટી રકમ મળશે. પણ મિત્રો, અહીં એક મોટું જોખમ છે. રાહુ બીજા ઘરમાં છે. બીજું ઘર ફક્ત સંપત્તિ વિશે જ નહીં, પણ આવકવેરા અને સરકારી તિજોરી વિશે પણ છે. અમારા ડેટા મુજબ, વર્ષના છેલ્લા 3 મહિનામાં આવકવેરાના દરો અથવા સરકારી ચકાસણીનું મોટું જોખમ છે. રાહુ તમને દેખાડો કરવા માટે લલચાવશે. કાર ખરીદો અને દુનિયાને જણાવો કે તમારી પાસે કેટલા પૈસા છે. પરંતુ તમારે આ ન કરવું જોઈએ. ઉકેલ એ છે કે તમારી આવક ગુપ્ત રાખો. જો તમે દેખાડો કરશો, તો રાહુ જે પૈસા લાવે છે તે વકીલો અને કોર્ટ પર ખર્ચવામાં આવશે. વધુમાં, બીજા ઘરમાં રાહુ તમને ડોન માનસિકતા આપી શકે છે. તમારી વિચારસરણી આ પ્રકારની બનશે: મારો મિત્ર મંત્રી છે. મારા ટોચ પર જોડાણો છે. મને કોઈનો ડર નથી. આ ઘમંડ તમારી સફળતાનો સૌથી મોટો દુશ્મન છે. તે કરી શકાય છે. મિત્રો,
પૈસા આવશે, પણ જો તમારા શબ્દો ખરાબ હશે, તો તે પૈસા ટકશે નહીં. તો નમ્રતાને તમારી ઢાલ બનાવો. ચોથો નંબર, મકર રાશિ માટે ચોથો ભાવ. મિત્રો, ચાલો હવે તમારા અંગત જીવન વિશે વાત કરીએ. સ્વાસ્થ્ય અને સંબંધો. આ વર્ષે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી સંપૂર્ણપણે અસ્વીકાર્ય રહેશે, કારણ કે કેતુ તમારા 8મા ભાવમાં છે. જેમ મેં શરૂઆતમાં ઉલ્લેખ કર્યો હતો, 8મો ભાવ રહસ્યોનું ઘર છે. માહિતી અનુસાર, અહીં કેતુ તમને રોગો નહીં, પરંતુ સિન્ડ્રોમ્સ આપશે. સિન્ડ્રોમ્સનો અર્થ છે કે તમે અસ્વસ્થતા અનુભવશો. તમને તમારા પેટમાં વિચિત્ર સંવેદનાઓનો અનુભવ થશે. પાચન શક્તિ નબળી રહેશે. હરસ અથવા ચેપનો ભય રહેશે. જો કે, જ્યારે તમે ડૉક્ટર પાસે જશો, ત્યારે રિપોર્ટ સામાન્ય આવશે. ડૉક્ટર કહેશે કે તમે ભ્રમિત છો. આ ભ્રમિત નથી, તે કેતુનો પ્રભાવ છે. તે માનસિક ચિંતા અને મૃત્યુનો ભય પેદા કરી શકે છે. વધુમાં, વર્ષની શરૂઆતમાં, જાન્યુઆરીથી માર્ચ દરમિયાન, મંગળ અને સૂર્ય 12મા ભાવમાં હોવાથી અનિદ્રા થઈ શકે છે. હા, શરીરની ગરમી વધશે, જેનાથી અનિદ્રા થશે. આનો ઇલાજ દવા નથી, પરંતુ એક ધાર્મિક વિધિ છે, જેની ચર્ચા આપણે અંતે કરીશું. સંબંધો માટે 2026 બે ભાગમાં વહેંચાયેલું છે. વર્ષના પહેલા ભાગમાં, રાહુ તમારી વાણીને વિકૃત કરીને તમારા સંબંધોમાં ખટાશ લાવી શકે છે. પરંતુ 2 જૂન 2026 પછી બધું બદલાઈ જશે. 7મા ભાવમાં હંસયોગ બની રહ્યો છે. જો તમે કુંભ રાશિના છો અને લગ્ન થઈ રહ્યા નથી, તો જૂન પછી તમને ઉચ્ચ દરજ્જાનો સંબંધ મળશે. જે લોકો તમને પહેલા નકારી રહ્યા હતા તેઓ હવે જાતે જ આગળ વધશે. પરિણીત અને છૂટાછેડાના કેસોમાં પણ વિવાદો ઉકેલાશે. નવી સમજણ અને પરિપક્વતા ઉભરી આવશે. જેઓ ઝેરી સંબંધોમાં છે જો તેઓ કોઈ સંબંધમાં અટવાઈ ગયા હોય, તો 2026 તેમને તે સંબંધમાંથી બહાર નીકળવા અને સન્માનજનક જીવન શરૂ કરવા માટે પૂરતી શક્તિ આપશે. 5મો નંબર, મકર રાશિ માટે 5મો ભવિષ્યકથન. મિત્રો, હવે હું આ વિડિયોનું પાનું એક એવા વિષય પર ફેરવવા માંગુ છું જે ઘણીવાર ધ્યાન બહાર રહે છે. મિત્રો, આ મારી માતાઓ અને બહેનો માટે છે જે ઘરનું સંચાલન કરે છે. આપણી ગૃહિણીઓ અને ગૃહિણીઓ, મકર રાશિની સ્ત્રીઓ માટે 2026 ફક્ત એક વર્ષ નથી, પરંતુ તેમની ઓળખ સ્થાપિત કરવાનું વર્ષ છે. પહેલા, ચાલો તમારા માનસન વિશે વાત કરીએ. 2 જૂન 2026ના રોજ, જ્યારે દેવરુરુ ગુરુ તમારા 7મા ભાવમાં પ્રવેશ કરશે અને હંસયોગ બનાવશે, ત્યારે તેની સીધી અસર તમારા જીવનસાથી પર પડશે. તમારા પતિ કારકિર્દીમાં નોંધપાત્ર પ્રગતિ અથવા સામાજિક પ્રભાવ પ્રાપ્ત કરશે, અને પત્ની તરીકે, સમાજમાં તમારી સ્થિતિ પણ વધશે. જો તમે લાંબા સમયથી નાનો વ્યવસાય, બુટીક, ટ્યુશન અથવા ઘરેથી ઓનલાઈન કામ શરૂ કરવા વિશે વિચારી રહ્યા છો, તો જૂન પછીનો સમયગાળો તમારા માટે સુવર્ણ સમયગાળો છે. ગુરુ તમને સ્ત્રીના ટેગથી મુક્ત થવાની અને તમારી પોતાની ઓળખ સ્થાપિત કરવાની તક આપશે. બીજું, રાહુ અને તમારી સ્ત્રી સંપત્તિ. રાહુ બીજા ભાવમાં છે. મકર રાશિની સ્ત્રીઓ માટે આ એક ગુપ્ત આશીર્વાદ છે. આપણે બધા જાણીએ છીએ કે સ્ત્રીઓ ઘરના ખર્ચમાંથી થોડી રકમ બચાવે છે. 2026માં, રાહુ તે ગુપ્ત ભંડોળ અથવા પિગી બેંકને ગુણાકાર કરશે. તમારો પ્રવાહી રોકડ પ્રવાહ ઉત્તમ રહેશે. તમે સોનું અને ચાંદી ખરીદી શકશો, જે ભવિષ્યમાં તમારા પરિવાર માટે ખૂબ ઉપયોગી થશે. પરંતુ અહીં હું તમને એક મોટા ભય વિશે ચેતવણી આપું છું. રાહુ બીજા ભાવમાં છે, વાણીના ભાવમાં. ભૂતકાળમાં, આગ સળગાવવાનું બંધ કરવું પડશે. રાહુ તમારી જીભને તીક્ષ્ણ બનાવી શકે છે. તમારા સાસરિયાઓ અથવા ભાભીઓ સાથે નાની નાની બાબતોમાં દલીલ થવાની પ્રબળ શક્યતા છે.
તમને એવું લાગશે કે કોઈ તમને સમજતું નથી, અને ગુસ્સામાં, તમે કંઈક એવું કહી શકો છો જે ઘરનું વાતાવરણ બગાડે. મારી સલાહ છે કે જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે શાંત થાઓ. 2026માં તમારું મૌન તમારી સૌથી મોટી શક્તિ છે. વધુમાં, 8મા ભાવમાં કેતુ હોવાથી, સ્ત્રીઓને કમરનો દુખાવો, પગનો દુખાવો અથવા સ્ત્રીરોગ સંબંધી સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે. આને અવગણશો નહીં, એમ માનીને કે તે ફક્ત ઉંમરની બાબત છે. જો તમને કોઈ અસામાન્ય લક્ષણો દેખાય, તો તરત જ ચેકઅપ કરાવો. તો, મારી બહેનો, 2026 તમારા માટે સંસાધનો અને સંપત્તિ બંને લાવશે. તમારે ફક્ત તમારા સ્વાસ્થ્ય અને તમારી વાણી પ્રત્યે સતર્ક રહેવાની જરૂર છે. તમે ઘરની દેવી છો, અને જો તમે ખુશ છો, તો આખું ઘર ખુશ રહેશે. મિત્રો, આગાહીઓ જાણવી એક વાત છે, અને તેને તમારા પક્ષમાં લાગુ કરવી બીજી વાત છે. ગ્રહો પોતાનું કામ કરશે, પરંતુ આપણે ક્રિયાઓ અને ઉપાયો દ્વારા નકારાત્મક અસરોનો સામનો કરી શકીએ છીએ. મિત્રો, 2026ને સુરક્ષિત અને સફળ બનાવવા માટે, તમારે અમારા ડેટા અને શાસ્ત્રોના આધારે આ 3 ખાતરીપૂર્વકના ઉપાયો અમલમાં મૂકવા જોઈએ. ઉપાય નંબર 1 સ્વાસ્થ્ય અને કેતુની શાંતિ માટે છે, જે સૌથી મહત્વપૂર્ણ છે. કારણ કે કેતુ 8મા ભાવમાં છે અને અકાળે બીમારીઓનું કારણ બની રહ્યો છે, તમારે સુંદરકાંડનો આશરો લેવાની જરૂર પડશે. પરંતુ સમગ્ર સુંદરકાંડનો નહીં. તમારે ખાસ કરીને શ્લોક 42મી 49 વાંચવાની જરૂર પડશે. આ વિભીષણના શરણાગતિનો એપિસોડ છે. જેમ વિભીષણ ભગવાન રામનો આશ્રય લઈને લંકામાં સુરક્ષિત હતા, તેવી જ રીતે તમે પણ 8મા ભાવના પ્રભાવ હેઠળ પણ સુરક્ષિત રહેશો. આ વાંચીને, તમે સુરક્ષિત રહેશો. તે ફક્ત 2 મિનિટ લેશે પણ તેની અસર ચમત્કારિક હશે. ઉપાય નંબર 2 વાણી અને રાહુ માટે, રાહુની નકારાત્મકતા અને અહંકારને દૂર કરવા માટે, ભગવાન શિવની પૂજા કરો. ઓમ નમઃ શિવાય મંત્રનો દરરોજ 108 વખત જાપ કરો. ઉપરાંત, તમારા જમણા કાંડા પર સફેદ દોરો બાંધો અને દર 1.5 મહિને તેને બદલો. આ રાહુની માનસિક મૂંઝવણને નિયંત્રિત કરશે. ઉપાય નંબર 3 નાણાકીય સ્થિરતા માટે, શુક્રવાર અથવા સોમવારે કપૂરથી દેવી લક્ષ્મીની આરતી કરો. સૌથી વ્યવહારુ ઉપાય એ છે કે વર્ષના અંતે તમારી કમાણી ગુપ્ત રાખો. તમારી સફળતા વિશે બડાઈ ન મારશો. તો, મકર રાશિ, 2026 તમારા માટે ગેમ ચેન્જર વર્ષ છે. શનિદેવ સખત મહેનતની માંગ કરી રહ્યા છે, રાહુ સંસાધનો પૂરા પાડી રહ્યા છે, અને ગુરુ તમને જ્ઞાન અને પ્રતિષ્ઠા આપી રહ્યા છે. તમારે ફક્ત તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની અને તમારા અહંકારને કાબૂમાં રાખવાની જરૂર છે. બાકી તમારું છે. વિજય નિશ્ચિત છે. આ વર્ષ તમારું છે. કોઈ તેને તમારી પાસેથી છીનવી શકશે નહીં. તો મિત્રો, જો આ વિડિયો તમને થોડી પણ આશા આપે છે, તો કૃપા કરીને તેને લાઈક કરો. તમારા મકર રાશિના મિત્રો અને ભાઈ બહેનો સાથે શેર કરો. કદાચ આ માહિતી તેમના જીવનને બદલી નાખશે. જય શનિદેવ સાથે ટિપ્પણી કરવાનું ભૂલશો નહીં. આભાર મિત્રો.